નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાના આપણે પાર્ટ 1, 2, 3, 4 જોયા, જેમાં સરસ મજાના જીપીએમસી એક્ટની આપણે ઝીણામાં ઝીણી માહિતીની છણાવટ કરી છે. એક વખત વિડીયો ખૂબ સરસ શાંતિથી નિહાળશો, તમને મોટાભાગના એક્ટ છે એ યાદ રહેશે અને કોણ ક્યાં શું ફરજ બજાવે છે તે તમામ વસ્તુ પણ યાદ રહી જશે. તો ચાલો આપણે જોઈએ પાર્ટ 5. પાર્ટ 5માં પણ આપણે કેટલાક આરોગ્યલક્ષી આપણા MCQમાં પૂછાય એવા વન લાઇનર છે, જેમાં કોર્પોરેશન વિસ્તારમાં એપિડેમિક એટલે કે રોગચાળો જાહેર કરવાની સત્તા કોની છે? તો મ્યુનિસિપલ કમિશનરની સત્તા છે. મચ્છરોના સંવર્ધનને એટલે કે બ્રીડિંગને રોકવા માટે રહેણાંક મકાનમાં તપાસ કરવાની સત્તા કઈ કલમ આપે છે? તો તપાસ અને નિરીક્ષણ સત્તા એટલે પાવર ઓફ એટર્ની. કયા રોગને નોટિફાઈ ડિઝીઝ એટલે કે જાહેર કરવા યોગ્ય રોગ કહેવાય? કોલેરા, પ્લેગ, શીતળા, અન્ય ચેપી રોગો જેને નોટિફાયેબલ ડિઝીઝ કહેવાય. જેવી રીતે કોવિડ હતો તો નોટિફાયેબલ ડિઝીઝ હતો. જો કોઈ હોસ્પિટલ ચેપી રોગના કેસની જાણ કમિશનરને ન કરે તો તે બદલ એમને દંડ પણ થાય અને લાયસન્સ પણ રદ થઈ શકે. ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમનું મોનિટરિંગ કોણ કરે? તો MOH એટલે કે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ. કોલ્ડ ચેનની જાળવણીની જવાબદારી કોની હોય? તો વેક્સિન ડેપોના ઇન્ચાર્જની, MPHWની અને FHWની. મ્યુનિસિપલ કમિશનર કયા સંજોગોમાં બજાર બંધ કરાવી શકે? તો રોગચાળો ફેલાવાની શક્યતા હોય ત્યારે. સેનેટરી ફિટિંગ્સ એટલે કે ગટરના સાધનો ના ધોરણો કોણ નક્કી કરે? તો કોર્પોરેશનના એન્જિનિયર અને હેલ્થ વિભાગ. ગંદા પાણીનો નિકાલ ન કરનાર સોસાયટીને કઈ નોટિસ અપાય? તો ડ્રેનેજ કનેક્શન રિપેર કરવાની નોટિસ. શું કોર્પોરેશન પ્રાઇવેટ લાઇટનિંગ એટલે કે ખાનગી સફાઈ માટે ચાર્જ લઈ શકે? હા, જો સેવા પૂરી પડાતી હોય તો. સ્લેટર હાઉસ એટલે કે કતલખાનામાં પશુની તપાસ કરનાર ડોક્ટરને શું કહેવાય? તો વેટેનરી ડોક્ટર. શું જાહેર રસ્તા પર પશુને ખવડાવવા એટલે કે ઘાસ નાખવું ગુનો છે? હા, જો તે ન્યુસન્સ ઊભું કરતું હોય તો. સોલિડ વેસ્ટ એટલે કે ઘન કચરાના વર્ગીકરણ કયા રંગની ડસ્ટબિનમાં વપરાય? તો ઘન કચરો હોય અને સોલિડ વેસ્ટ હોય તો એ લીલી અથવા તો સૂકો હોય તો વાદળી. બર્થ એન્ડ ડેથ રજિસ્ટ્રેશનમાં વિલંબિત નોંધણી એટલે કે ડિલે રજિસ્ટ્રેશન ક્યારે કરવામાં આવે? તો 21 દિવસ પછી નોંધણી કરે તો એને કહેવાય વિલંબિત નોંધણી. 1 વર્ષ પછી જન્મની નોંધણી કરવા માટે કોની મંજૂરી લેવી પડે? તો મેજિસ્ટ્રેટ, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ. શહેરી વિસ્તારમાં મેલેરિયા સર્વેલન્સ કોણ કરે? તો MPHW. ફૂડ પોઈઝનિંગના કિસ્સામાં પ્રાથમિક તપાસ કોણ કરે છે? હેલ્થ ઓફિસર અને તેની ટીમ. શું કોર્પોરેશન વિસ્તારમાં ખુલ્લામાં શૌચ ઓડી કરનારને દંડ થઈ શકે? હા, સ્વચ્છ ભારત મિશન અને જીપીએમસી એક્ટ હેઠળ થઈ શકે. ડ્રાય ડે અભિયાનનો મુખ્ય હેતુ શું? તો પાણીના પાત્રો ખાલી કરી અને મચ્છરનું બ્લીડિંગ અટકાવવું, એને કહેવાય ડ્રાય ડે. FRU તરીકે કોણ કાર્ય કરે? ફર્સ્ટ રેફરરી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા તો મ્યુનિસિપલ હોસ્પિટલ. આયુર્વેદિક હોસ્પિટલ અને હોમિયોપેથિક દવાખાના ચલાવવાની સત્તા કોર્પોરેશન કોણે આપે? જીપીએમસી એક્ટ 66 હેઠળ એ આપે. હેલ્થ એજ્યુકેશન આરોગ્ય શિક્ષણની ફરજ કોની છે? તમામ ફિલ્ડ વર્કર્સની. MPHW, FHW આશા તમામ. સ્વચ્છતા સર્વેક્ષણમાં કોર્પોરેશનનો ક્રમ સુધારવાની જવાબદારી કોની? તો સોલિડ વેસ્ટ વિભાગની અને જનતાની. પિટિશન એટલે કે અરજી દ્વારા ગંદકીની ફરિયાદ કોણ કરી શકે? વોર્ડ ઓફિસર અથવા તો હેલ્થ ઓફિસરને. કોને કરી શકે? તો વોર્ડ ઓફિસર અથવા તો હેલ્થ ઓફિસરને. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેડિકલ ઓફિસરની નિમણૂક
કમિશનર કરી શકે, સ્ટેન્ડિંગ કમિટી પણ કરી શકે અને રાજ્ય સરકાર પણ કરી શકે. જીપીએમસી એક્ટ મુજબ જાહેર આરોગ્ય સમિતિના કેટલા સભ્યો હોય? તો સામાન્ય રીતે 7 થી 12 સભ્યો. તો મિત્રો આવા જ પ્રશ્નો માટે ફરી આપણે આગળ જોશું પાર્ટ નંબર 6 અને ખૂબ સરસ મજાના વિડીયો સિરીઝ આપણે જોવાની છે અને હજી પાર્ટ નંબર 6, 7 આપણે આગળ જોતા રહેશું. તો ચોક્કસ જો આપ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ ડાઉનલોડ કરવામાં ઈચ્છતા હોય તો પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ ડાઉનલોડ કરો. તો શા માટે આ એપ ડાઉનલોડ કરવી જોઈએ? તો આ એપમાં ANM, FHW અને સ્ટાફ નર્સને લગતા જૂના તમામ પેપરો છે, MPHWના પણ તમામ પેપર છે, જૂના પ્રશ્નપત્રો પણ છે, દરરોજ ઓનલાઈન ટેસ્ટ પણ લેવામાં આવે છે. ANM, GNMના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના 2015થી શરૂ કરીને 2026 સુધીના પેપર સોલ્યુશન છે. BSc, PB, BSc, MSc નર્સિંગ માટેના યુનિવર્સિટીના પણ પેપર સોલ્યુશન છે અને બુક્સનો ઓર્ડર પણ તમે કરી શકો છો. તો ડાઉનલોડ કરો આજે જ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ 9601409886. કોઈ પણ પ્રકારની તકલીફ માટે હંમેશા રેડી છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.